બનાસકાંઠા પાલનપુરના ખેડૂતો માટે રાહતના સમાચાર વચ્ચે ગૂંચવણ ઊભી થઈ છે। ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોને ટોલ ફ્રી કરવાની બાહેંધરી અપાયા બાદ હવે તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીના વલણને લઈને પ્રશ્નો ઊભા થયા છે। ખેડૂતોને આપેલા આશ્વાસન બાદ હવે પરિસ્થિતિ અસ્પષ્ટ બની છે। પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોને ટોલ મુક્ત પસાર થવા મુદ્દે આજે ખેડૂત આગેવાન, વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ। બેઠકમાં ખેડૂતોને હૈયાધારણા આપવામાં આવી હતી કે તેમને ટોલ ફ્રી કરવામાં આવશે। ખેડૂતો છેલ્લા 4 વર્ષથી 20 કિલોમીટર વિસ્તાર માટે ટોલ મુક્તિની માંગ કરી રહ્યા હતા। આ મુદ્દે અગાઉ પણ અનેક રજૂઆતો અને આંદોલન થયા હતા અને બેઠક બાદ શરૂઆતમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી કે હવે તેઓ ટોલ ચૂકવ્યા વગર પસાર થઈ શકશે, પરંતુ હવે પરિસ્થિતિ ફરી ગૂંચવણભરી બની છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ પ્રકારના કોઈ નિયમ ન હોવાની વાત કરી છે, જ્યારે વહીવટી તંત્ર પણ બેઠકમાં થયેલી ચર્ચાની સ્પષ્ટ પુષ્ટિ આપતું નથી, જેના કારણે ખેડૂતોમાં ફરી અનિશ્ચિતતા અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમીરગઢ તાલુકાના ખેડૂતો ઘણા સમયથી ટોલ ટેક્સ ફ્રી કરવા માટેની લડત કરી હતી, આંદોલન પણ કર્યા હતા। છેવટે આજે અમારે કલેક્ટર જોડે મિટિંગ બેઠી અને એના અંતે એમને નક્કી કર્યું છે કે અમારા 20 કિલોમીટરના દાયરાના અંદર જે પણ ગામડાઓ આવશે એમને અમે ફ્રી કરીશું, જેના કારણે 20 કિલોમીટરના અંદર આવતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને આજુબાજુના રોડના અંદર જે પણ અકસ્માતો થતા હતા તેનાથી પણ અકસ્માતો ઓછા થશે અને આવનાર જે પણ ખેડૂતો છે એમને ભવિષ્યના અંદર ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે ટોલ નાકાનો સતત વિવાદ ચાલી રહ્યો હતો, એના માટે ખેડૂતોએ 5000થી વધારે લોકો ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું અને એ પ્રશ્નના અનુસંધાને કલેક્ટર સાહેબના સૂચનાથી આજે પ્રાંત સાહેબને અધ્યક્ષસ્થાને મિટિંગ થઈ હતી, જેમાં ટોલ નાકાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, ભારતીય કિસાન સંઘના ખેડૂતો પણ ઉપસ્થિત હતા આગેવાનો સાથે, અને 1.5 કલાકથી વધારે વિચાર વિમર્શ કરી અને 20 કિલોમીટરના એરિયામાં આવતા ખેડૂતોને ફ્રી જવા માટેની સૂચના આપી છે અને એમને સ્વીકારી છે અને સુખદ સમાધાન અમારું થયું છે। આ તબક્કે અમે કલેક્ટર સાહેબનો આભાર માનીએ છીએ અને હવે ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।